તમને ખબર છે, મને ખબર છે, જે રીતના બોટાદની અંદર કડદા કાંડની અંદર કેટલાક નિર્દોષ ખેડૂતોને જેલમાં નાખવામાં આવ્યા હતા એ ફાઇનલી બહાર આવી રહ્યા છે અને આવી પણ ગયા છે. કેટલા લોકો હજી અંદર છે અને કેટલાક લોકો બહાર આવી ગયા છે. ફાઇનલી આપણે વિગતવાર જાણવાના છે કે જે રીતના આજથી 2 મહિના પહેલાં બોટાદની અંદર જે રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ જેવા મોટા આમ આદમી પાર્ટીના નેતા જે અત્યારે જેલમાં છે અને એની સાથે 65 જેટલા ખેડૂતો નિર્દોષ ખેડૂતોને અને જેલમાં નાખવામાં આવ્યા હતા. ફાઇનલી એ તમામ ખેડૂતો બહાર આવી રહ્યા છે. હું તમારો દોસ્ત શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ. અમારી આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો. તમને ખબર છે મિત્રો, આપણે ગુજરાતની જે પણ માહિતી હોય છે એ બધી જ માહિતી આ ચેનલ પર તમારા સુધી અમે પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. તો ફાઇનલી હવે ખુશીના સમાચાર કહીએ તો એ ખોટું નથી કે અત્યારે જે કડદા કાંડની અંદર જે રીતના જે બોટાદની અંદર જે નિર્દોષ ખેડૂતો હતા એ તમામ ખેડૂતો જે છે એ બહાર આવી રહ્યા છે કે પછી બાકીના ખેડૂતો જે અંદર છે. આજે ફાઇનલી કેટલા ખેડૂતો બહાર આવ્યા છે અને કોણ કોણ આવ્યું છે એ પણ આપણે વિગતવાર જાણીશું. જે આ મિત્રો વાત કરવામાં આવે તો આજે ફાઇનલી 5 જણા એટલે કે 5 ખેડૂતો બહાર આવી ગયા છે અને ટૂંક જ સમયમાં એટલે કે ટૂંક જ સમયમાં તમામ ખેડૂતો બહાર આવવાની પૂરી શક્યતા છે. અને અત્યારે હજુ મોટા સમાચાર એ મળી રહ્યા છે, રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ જેવા મોટા નેતા એટલે કે આમ આદમી પાર્ટીના જે ખેડૂતોના નેતા તરીકે જાણીતા છે એ હજી અંદર છે, પરંતુ એ પણ હાલ ટૂંક જ સમયમાં એટલે કે થોડાક જ દિવસમાં બહાર આવવાની પૂરી શક્યતા અત્યારે આપણને મળી રહ્યા છે. ખરેખર મિત્રો, શું આ તમામ ખેડૂતો સાથે રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ તમામ જે ખેડૂતો સાથે જે જેલની અંદર ગયા છે એ બધા જ બહાર આવી જવું જોઈએ કે નહીં, એ તમારે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. મિત્રો, આપણું કામ છે કે તમારા સુધી માહિતી પહોંચાડવાનું આપણું કામ અત્યારે છે. જી હા મિત્રો, અત્યારે જે ટૂંક જ સમયમાં તમામ લોકો જે છે એ બહાર આવવાની પૂરી શક્યતા વધી ગઈ છે. આજે વાત કરવામાં આવે તો 5 જણા બહાર આવી ગયા છે. જી હા મિત્રો, જરૂરથી આપણી આ ચેનલને ફોલો કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. આજની વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, વંદે માતરમ.